અમદાવાદ વટવા જીઆઈડીસી ફેઝ 2 માં ભીષણ આગ લાગી। અર્પણ એરોનોટિકલ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી। ફેક્ટરીમાંથી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। ફાયર બ્રિગેડની 22થી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી। ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। તો જીઆઈડીસીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ। 22થી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિમાંશુ જોડાઈ ગયા છે। જે હિમાંશુ, આગની ઘટના હાલ શું પરિસ્થિતિ? હિના, ચોક્કસથી ગઈકાલ રાત્રે જે વટવા વિસ્તારમાં આવેલી જે જીઆઈડીસી ફેઝ 2 માં કેમિકલ જે ફેક્ટરી આવેલી છે તેમાં આગ લાગી હતી, જેમાં અર્પણ એરોનોટિકલ કેમિકલ કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગતાની સાથે સાથે જે ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી, જેને લઈને ફેક્ટરીમાંથી જે રેસ્ક્યુની જે કામગીરી છે તે ફાયર વિભાગે હાથ ધરી હતી। ફેક્ટરીમાંથી જે તમામ લોકો છે તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। ઘટના જે છે તેમાં કોઈ જાનહાની સદનસીબે જાનહાનીની ઘટના કોઈ સામે આવી નથી। અંદાજિત ફાયર બ્રિગેડની 22 જેટલી ગાડીઓ છે તેમના દ્વારા પાણીનો મારો ચલાવીને આગ કાબુ મેળવવામાં આવી છે। જી હિમાંશુ, સમગ્ર માહિતી બદલ આભાર।